સૌથી પહેલાં તો એક અપડેટ લઈએ માર્કેટની 22,534 અત્યારે જોઈ રહ્યા છીએ 5% વધુ મજબૂતી આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. નિફ્ટી બેંકમાં પણ આજે એક ખરીદદારી છે 48,254 અડધા ટકાની મજબૂતી અને આજે એકવાર ફરી નિફ્ટીની સામે આઉટ પરફોર્મન્સ નિફ્ટી બેંક બતાવી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપમાં એક થોડું અંડર પરફોર્મન્સ છે પરંતુ નીચલા લેવલ્સથી રિકવરી છે. હવે એક ગ્રીન ઝોનમાં આપણને 48,540ની ઉપર મિડ કેપ ફ્લેટ પરંતુ પોઝિટિવ છે અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે થોડી ઘણી મજબૂતી અને નીચલા લેવલ્સ જે હતા ડેઝ લોના ત્યાંથી થોડી રિકવરી અત્યારે 15,020ના લેવલ્સની આસપાસ છે. એક ફ્લેટ પરંતુ નેગેટિવ છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પરંતુ પોઝિટિવ છે. એનએસસી પર જોઈએ તો અત્યારે 1,515 કાઉન્ટર્સ એવા છે એડવાન્સ તરફ છે, ડિક્લાઇન તરફ છે 926 કાઉન્ટર. માર્કેટ વિથ પોઝિટિવ છે. તો આગળ માર્કેટ પર ચર્ચા કરીએ અને વ્યૂ આપણે એક્સપર્ટ પાસેથી લઈએ. યજ્ઞેશ પટેલ .inના યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ યજ્ઞેશ, સ્વાગત છે આપનું અને હોળીની સૌથી પહેલાં તો આપને શુભકામના. યજ્ઞેશ, શરૂઆત કરીએ કે એક ગ્રીન કલરની રાહ હતી માર્કેટને, તો આજે મજબૂતી છે નિફ્ટી બેંકમાં. એક્સપાયરીનું સેશન છે, માર્કેટ વિથ પોઝિટિવ છે અને એક નીચલા લેવલ્સથી મિડકેપ પણ એક થોડું રિકવરી બતાવી રહ્યું છે. પરંતુ આ બધા સેટઅપ વચ્ચે કઈ રીતે હવે એક્સપાયરી તમે જોઈ રહ્યા છો કે આ લેવલ્સને ધ્યાનમાં રાખીએ? વેરી ગુડ મોર્નિંગ સૌ દર્શક મિત્રોને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. માર્કેટે તો લાલ કલરનો રંગ આપણાને લાસ્ટ 2 મહિનાથી રમાડ્યો છે અને હોળી દેખાડી છે, પરંતુ આજે એક ગ્રીન શરૂઆત છે એટલે એક માર્કેટ પાર્ટિસિપન્ટ્સ માટે ઘણી સારી એક સંકેત છે. ટેકનિકલ સ્ટ્રક્ચર જોઈએ નિફ્ટી ઇન્ડેક્સમાં 22,500 એક ઇમ્પોર્ટન્ટ લેવલ બની રહ્યું છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો 22,500, 550 અને 600ના કોલના સ્ટ્રાઇક પ્રાઇસમાં ઘણું કોલની અંદર રાઇટિંગ જોવા મળ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક આજે 22,550, 22,600 ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ નિફ્ટી ઇન્ડેક્સમાં બની રહે એવું લાગી રહ્યું છે. અને સામે 22,500 અને 400ના પુટની અંદર સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળ્યું છે. આ ગઈકાલના સેશનની વાત કરી કે આ રીતનું એક બિલ્ટઅપ હતું અને આજે સવારથી જોઈએ છે તો 22,500ના પુટની અંદર ઘણું સ્ટ્રોંગ રાઇટિંગ સવારથી જોવા મળી રહ્યું છે લાસ્ટ 45 મિનિટ્સની અંદર, જે ઘણા સારા સંકેત છે. તો ગઈકાલના સેશન અને આજના સેશનના અગર ડેટા એનાલિસિસ કરે છે તો એવું લાગી રહ્યું છે કે 22,500 કે 22,600ની વચ્ચે જ આપણને ક્યાંક ને ક્યાંક આજની એક્સપાયરી જોવા મળી શકે છે. એફઆઈએસ તરફથી પણ પોઝિશન જોઈએ છે તો નિફ્ટી ઇન્ડેક્સમાં ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર વેચવાલી છે લગભગ 4,500 કોન્ટ્રાક્ટ્સની. અને આપણે જોઈએ તો કોલ સાઇડ પણ શોર્ટની પોઝિશન છે અને પુટ સાઇડ પણ ઘણી શોર્ટની પોઝિશન ક્રિએટ કરવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક હેજ પોઝિશન એફઆઈએસ તરફથી જોવા મળી રહી છે ગઈકાલના ડેટા પ્રમાણે. અને આજનું જે પ્રાઇસ સ્ટ્રક્ચર છે જે હાઈ ફોર્મ થયો છે 22,556 અરાઉન્ડ સ્પોટમાં અને 22,460નો લો આજે બન્યો છે. તો મારા હિસાબે જે રીતનો ગઈકાલે ડેટા બિલ્ડ થયો છે, આજનો જે અત્યાર સુધીનો ડેટા છે, તો નિફ્ટી ઇન્ડેક્સમાં એવું લાગી રહ્યું છે કે એક્સપાયરી આજની 22,500 થી 600ની વચ્ચે આવી શકે છે. અને બેંક નિફ્ટીમાં 48,500 ઘણું મહત્વનું કી હર્ડલ છે. એકવાર 48,500ને સસ્ટેન કરીએ છીએ, આપણે બ્રેકઆઉટ કરીએ છીએ, ત્યારબાદ જ કોઈ પોઝિટિવ એપ્રોચ રાખવો જોઈએ. કારણ કે ઘણીવાર જોયું છે 48,500 સુધી આપણે મૂવ તો જોઈએ છે પરંતુ સસ્ટેન નથી થતું અને ઉપરથી વેચવાલી જોવા મળે છે. તો બેંક નિફ્ટીમાં 48,500ની ઉપર જ એક પોઝિટિવ વ્યૂ છે મારો. એની ઉપર સસ્ટેન થાય ત્યારબાદ લોંગ માટે પ્લાન કરીશું. ત્યાં સુધી તો અત્યારે ઇન્ડેક્સમાં બાઇંગ માટે અવોઇડની સલાહ છે. ઓકે, ઇન્ડેક્સમાં તો એક ખરીદારી માટે અવોઇડનો એક વ્યૂ બંધો જોઈ રહ્યા છે. તો આગળ હવે ચર્ચાને વધારે F&O કાઉન્ટર સમૂહ જોઈએ તો યજ્ઞેશ, સૌથી પહેલાં તો એવરની સુપરમાર્ટ્સ માટે વ્યૂ લઈએ કારણ કે F&Oમાં સૌથી વધારે મજબૂત છે આ સ્ટોક. 4.5% જેટલી ખરીદારી છે, લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, 3.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે, એટલે પ્રાઇસ ચેન્જ, ઓઆઈ ચેન્જ બંને આ સ્ટોક આજે બતાવી રહ્યું છે. ડીમાર્ટ, તમે કઈ રીતે સલાહ આપશો અહીંયા? જી, ડેટા સ્ટ્રક્ચરથી તો ઘણો સ્ટ્રોંગ જણાઈ રહ્યો છે. ટોપ ગેઇનર છે, ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ, પ્રાઇસ વાઇઝ બંને આપણે જોઈએ છે, ઘણો સ્ટ્રોંગ મોમેન્ટમ છે. કી ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતું 3,320, 3,720, એને બ્રેકઆઉટ આજે જોયો છે અને સ્ટોકમાં એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ છે. ઇન બિટવીન જોઈએ તો જે મૂવ સ્ટાર્ટ થયો છે નીચેના લેવલ્સથી અરાઉન્ડ 3,450ના લેવલથી અને અત્યારે આપણે 3,820ના લેવલ્સ જોઈ રહ્યા છે 3,830માં. તો ક્યાંક ને ક્યાંક ઘણો સ્ટ્રોંગ મૂવ લાસ્ટ 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી રહ્યો છે. ઇનફેક્ટ વ્યૂ પોઝિટિવ છે પરંતુ પ્રોપર ટ્રેડ અત્યારે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો નથી બેસી રહ્યો. મારા હિસાબે અત્યારે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. કોઈ ઘટાડો આવે છે ત્યારબાદ બાઇંગ માટે પ્લાન કરી શકીએ. બાયોડિપ્સનો એક વ્યૂ તમે અહીં રાખી શકો છો એવન્યુ સુપરમાર્ટ્સ માટે. મજબૂત છે અન્ય કાઉન્ટર એક લઈએ તો ઓઇલ ઇન્ડિયા અને ONGC બંને માટે વ્યૂ લઈએ સેમ સ્પેસમાંથી યજ્ઞેશ, કારણ કે ઓઇલ ઇન્ડિયા જુઓ લોંગ સાઇડ પર બિલ્ટઅપ, અહીંયા પણ 3% મજબૂત, 1.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન, 380 ડેઝ હાઈ પર. અને ONGCની અગર વાત કરીએ તો અહીંયા પણ લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે અને નિફ્ટીના ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી આ સ્ટોક છે. તમે કઈ રીતે સલાહ આપશો? બંને કંપનીઓમાંથી ક્યાં સેટઅપ વધારે સ્ટ્રોંગ છે?
કમ્પેરેટિવલી અગર ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાને જોઈએ છે તો સેટઅપ વધારે સ્ટ્રોંગ ઓઇલ ઇન્ડિયાના કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. જે રીતે ફોલ હતો, ઘણો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 385 પાસે બ્રેક થયો હતો અને આપણે નીચેની સાઈડ કન્ટિન્યુઅસલી 330 સુધીનો ફોલ જોયો અને એક સ્ટ્રોંગ બાઉન્સ જોયો અને ત્યારબાદ જોયું તો એક શોર્ટ ટર્મમાં એક સાઇડવેઝ મોમેન્ટમ, એક કન્સોલિડેશન જોવા મળ્યું અને આજે કન્સોલિડેશનની રેન્જ ઉપરમાં 375-70ની ઉપર આપણને બ્રેક થતા જોવા મળી રહી છે. તો કમ્પેરેટિવલી પ્રાઇસ વાઇઝ ઓઇલ ઇન્ડિયાનું સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ જણાઈ રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટમાં પણ જોઈએ તો લોંગ સાઇડ ઓઆઈ બિલ્ટઅપ છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ ઓવરસોલ્ડ ટેરેટરીથી ક્યાંક ને ક્યાંક ન્યુટ્રલાઇઝ થઈ રહ્યા છે અને બાઇંગ રિવર્સલના સિગ્નલ્સ આપી રહ્યા છે. તો ઓઇલ ઇન્ડિયા એક પસંદગી છે. 378 સ્પોટ પર ટ્રેડ કરી રહ્યો છે. એમાં લોંગ કરવાની સલાહ છે. 368 ₹10 સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને લગભગ ₹400 સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. ઓકે, તો ઇન્ડિયા જે છે એક 368નું તમે ત્યાં સ્ટોપ લોસ રાખી શકો છો. 400 સુધીના લક્ષ્યાંક ઓઇલ ઇન્ડિયા બતાવી શકે છે. આજે સમાચાર બાદ પોઝિટિવ છે એ સ્ટોક છે બીએલ માટે ખાસ જે આજે સમાચાર છે, ભારતીય વાયુસેના પાસેથી કંપનીને નવો ઓર્ડર મળ્યો છે. તો એક મજબૂતી અત્યારે ફ્યુચરમાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. 0.5% પ્રાઇસ ચેન્જ અને ઓઆઈ ચેન્જ બંને બતાવી રહ્યું છે. ડેઝ હાઈ અત્યારે 284 પર ફ્યુચરમાં અત્યારે લેવલ આપણને બનતા અને વોલ્યુમ બેઝડ બાઇંગ છે સ્ટોકમાં. યજ્ઞેશ, આપ કઈ રીતે સલાહ આપશો? ત્યાંની આ કાઉન્ટરમાં આપણે જોઈએ છે તો ઘણા સ્ટ્રોંગ ઉછાળો લોઅર લેવલ્સથી જોવા મળે છે. પ્રિવિયસલી પણ ઘણીવાર આપણે જોયું કે સ્ટોકમાં નવા લોસ બને છે, સ્વિંગ લો બને છે અને ત્યાંથી ઉછાળો જોવા મળે, પરંતુ હાયર લેવલ્સ પર કન્ટિન્યુઅસલી વેચવાલી જોવા મળે છે. સ્ટોક એક ઇન્ટરમીડિયેટ જોઈએ તો સાઇડવેઝ ટુ ડાઉન ટ્રેન્ડની અંદર જણાઈ રહ્યો છે અને જ્યારે પણ ડાઉન ટ્રેન્ડમાં કોઈ અપમૂવ આવે છે તો એ ઉછાળે વેચવાલી તરીકે ટ્રેડર્સ લેતા હોય છે. સેમ વે સ્ટ્રક્ચર આ સ્ટોકમાં પણ જોવા મળી રહ્યું છે. તો અત્યારે તો જે રીતનું સ્ટ્રક્ચર છે અને ન્યૂઝ બેઝ કાઉન્ટરમાં એક સારો એક મૂવ અપસાઇડ જોવા મળી રહ્યો છે, પરંતુ હિસ્ટોરી જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ફરીથી હાઈ લેવલ્સ પર શોર્ટ ટર્મમાં આપણને વેચવાલી જોવા મળી શકે છે. તો બાઇંગ માટે તો કોઈ સલાહ નથી આ કાઉન્ટરમાં. ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ લેવલ છે ધ્યાનમાં રાખવા જોઈએ 290 290 છે. અગર આ લેવલ્સ પર કોઈ વેચવાલી જોવા મળે છે તો શોર્ટની સલાહ છે, પરંતુ અત્યારે તો બાઇંગ માટે અવોઇડ કરવો જોઈએ. ઓકે, તો એક વ્યૂ અહીંયા હાલ અવોઇડ માટે ખરીદારી પર અને રોકાણ છે તો સેલોન રાઇસ અગર કોઈ બાઉન્સ આવે છે તો બીએલ પર. નેક્સ્ટ મજબૂત છે બીઓબી. બેંક ઓફ બરોડામાં અત્યારે યજ્ઞેશ 2%થી વધુની ખરીદારી છે. 5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન 207 અહીંયા પણ અત્યારે ડેઝ હાઈ બન્યા છે. તો બીઓબીનું ચાર્ટ સેટઅપ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઇનફેક્ટ બીઓબી મારી આજની એક ટ્રેડિંગ પસંદગી પણ છે. ઘણા સ્ટ્રોંગ સેટઅપ છે. ઓવરઓલ જોઈએ તો ઘણા ટાઈમથી એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનની ચાલમાં હતો સ્ટોક. ઇમ્પોર્ટન્ટ 20 ડેઝ મૂવિંગ એવરેજને રિગેન કરી રહ્યો છે અને મોમેન્ટમ ઓસિલેટર પણ ક્યાંક ને ક્યાંક ઓવરસોલ્ડ ટેરેટરીથી ન્યુટ્રલાઇઝ થઈ રહ્યા છે અને રિવર્સલના સિગ્નલ્સ આપી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ પણ ડેટા જોઈએ તો ઘણા સ્ટ્રોંગ છે બીઓબીની અંદર. લોંગની સલાહ છે. 202નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 220 સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. ઓકે, આજનું ટ્રેડિંગ પિક પણ છે યજ્ઞેશ તરફથી બેંક ઓફ બરોડા. 202 સ્ટોપ લોસ, 220ના ટાર્ગેટ તમને બતાવી શકે છે. યજ્ઞેશ, એની સાથે આપની બીજી કોઈ પસંદગી હોય તો એ પણ જાણીએ આજ માટે. બીજી જે પસંદગી છે એ પતંજલિ ફૂડ્સનું કાઉન્ટર છે. ઓવરઓલ જોઈએ તો એક સ્ટ્રોંગ વેચવાલી ગઈકાલના સેશનમાં જોઈ હતી અને શોર્ટ સાઇડ ઓપન ઇન્ટરેસ્ટમાં બિલ્ટઅપ જોયું હતું. ટેકનિકલ સ્ટ્રક્ચર ક્યાંક ને ક્યાંક જોઈએ તો નેગેટિવ લાગી રહ્યું છે અને આજે પણ જોઈએ તો સ્ટોક લોઅર લેવલ્સ પર હાવર કરી રહ્યો છે ઇમ્પોર્ટન્ટ એરિયા પર. તો પતંજલિ ફૂડ્સની અંદર શોર્ટ સેલની સલાહ છે. જે ઉપરમાં અગર 1740 સુધીનો કોઈ ઉછાળ આવે છે તો પણ વેચવાની સલાહ છે. સ્ટોપ લોસ 1770નો રાખવાનો રહેશે અને લક્ષ્યાંક નીચેમાં 1670 સુધીના એક એક્સપેક્ટેડ છે. ઓકે, બીઓબી ખરીદારી 220ના ટાર્ગેટ અને પતંજલિ ફૂડ્સ એક વેચવાનું છે. 1770નો સ્ટોપ લોસ અને નીચે 1670ના લક્ષ્યાંક બતાવી શકે છે. તો પતંજલિ ફૂડ સેલ કોલ અને બેંક ઓફ બરોડા ખરીદારી માટે સલાહ. તો એ સાથે જ એક બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચા કરીશું